હાય બધા કેમ છો? મજામાં ને? આજના દિવસે રાંધણ છઠની તૈયારી કરી રહ્યા છે. તમે દેખી શકો છો મારી જે સિસ્ટર છે, મતલબ મારી જે બેન છે, એ શું કરે છે? એ પરોઠા માટેની તૈયારી કરી રહી છે, જેમાં દૂધીનો ઉપયોગ થયો છે. આ છે દૂધી અને થોડા મસાલાનો, મરચાંનો અને લસણનો ઉપયોગ થાય છે અને મિક્સ કરે છે. મિક્સ્ડ જે બનાવટ થાય એનાથી બનાવશે બધું. રાંધણ છઠમાં બીજું જે છે, આ જે ધનિયા છે, ધનિયા મતલબ જે ધાણા છે, જે ગુજરાતીમાં આપણે કહીએ છીએ. આનો ટેસ્ટ શાક હોય કે પછી પરોઠા હોય કે થેપલા હોય, આનો ટેસ્ટ બહુ જ સારો હોય છે. આ ટેસ્ટી બનાવે છે જે આપણે જે વાનગીઓ બનાવીએ છીએ એને. પછી બીજું છે તો એ આ મરચું બનાવ્યું છે, જેને લસણની ચટણી કહીએ, કોરી લસણની ચટણી કહીએ છીએ. જેમ કે આ રેડ કલરની હોય છે, મરૂન કલર જેવી થોડી રેડ કલર, થોડી લાલાશ પડતી પણ હોય છે. અંદર લસણ મિક્સ કરવાના આવે છે, મરચું મિક્સ કરવાનું આવે છે, ઘણું બધું. અને આ ધાણા જે છે એનું કટ કર્યું છે, અહીંયાથી કાપીને કચરો છે, આ દેખી શકો છો. ને ઘણું બધું, જેમ કે રાંધણ છઠની તૈયારીમાં ઘણું બધું હોઈ શકે છે.